વેલકમ બેક। યુસીસીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી અધ્યક્ષ રંજના દેસાઈને મળ્યા। અધ્યક્ષ રંજના દેસાઈ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી ત્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વના સમાચાર। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, ગૃહ રાજ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી રંજના દેસાઈ સાથે, કયા મુદ્દે ચર્ચા થઈ? રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ અને કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી છે। થોડા સમય પહેલા જ મુલાકાત કરી હર્ષ સંઘવી રવાના થયા છે। મહત્વનું છે કે કમિટીએ હજુ 45 દિવસ જેટલો સમય વધારે આપવામાં આવ્યો છે। આ સાથે કમિટીએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે ફરી અને લોકોના સૂચનો મેળવ્યા છે, એમાં રાજકીય પ્રતિનિધિઓના જે સૂચનો છે, ગૃહમંત્રીએ પણ રાજકીય પ્રતિનિધિ તરીકે પોતાના સૂચનો અને ગુજરાતમાં હાલની જે સ્થિતિ છે યુસીસીમાં કાયદાના સંદર્ભને ધ્યાનમાં રાખી કાયદામાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે અથવા તો એનો ડ્રાફ્ટ જે છે ઉત્તરાખંડનો, એ ઉત્તરાખંડના ડ્રાફ્ટના આધારે ગુજરાતમાં શું જરૂરિયાત છે અને શું જરૂરિયાત નથી, આ તમામ બાબતો પરની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે। કમિટીના અધ્યક્ષ અને કમિટીએ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત થોડા સમય પહેલા જ કરી હતી અને ગૃહમંત્રી સાથેની મુલાકાત પણ અત્યારે હાલ પૂર્ણ કરી વધુ એક બેઠક શરૂ થઈ છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।